વડોદરાના દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માંગણી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ કુદરતી કાંસ દ્વારા ઝડપથી થાય તે માટે તમામ કાંસોની સફાઈ કરવા વોર્ડ નંબર 13ના કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરા શહેરના મધ્યમાં દાંડિયા બજાર લકડી પુલ પાસે ગાયકવાડી શાસન વખતનો જે વરસાદી કાંસ છે તે સાફ સફાઈ કરવામાં આવ્યો નથી। આ કાંસમાંથી પસાર થતી ડ્રેનેજ લાઇનના કારણે કાંસ ગટરના પાણીથી ભરાયેલી છે। ગટરનું પાણી બંધ કરવા કાંસની સફાઈ કરવા માંગણી 3 માસ પહેલા કરવામાં આવી હતી, પણ હજુ પરિસ્થિતિ એવી ને એવી જ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 13ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ વોર્ડ ઓફિસમાં વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાંય કામગીરી કરવામાં આવી નથી। ફાયર બ્રિગેડ તેમજ સિટી કમાન્ડન્ટ સેન્ટરની બાજુમાં પસાર થઈ રહેલા ગાયકવાડી શાસન વખતના વરસાદી કાંસમાં ડ્રેનેજનું પાણી વહી રહ્યું હોવાથી તેમાં મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે। ખરેખર અહીં વરસાદી પાણી વહેવું જોઈએ, તેને બદલે ગટરના પાણી જઈ રહ્યા છે। આ વિસ્તાર ખૂબ જ ગીચ છે અને આવી ગંદકીના કારણે ચોમાસામાં મચ્છર અને જીવાતનો ત્રાસ વધતા લોકોમાં રોગચાળાનો ભય સતાવી રહ્યો છે। આસપાસના રહીશો આના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેમણે કોર્પોરેશનના કમિશનરને સ્થળની મુલાકાત લઈ વરસાદી કાંસની સ્થિતિનું નિરીક્ષણ કરી કાંસમાં સફાઈ કરાવી ડ્રેનેજના પાણી બંધ કરાવવા રજૂઆત કરી છે। અમારા વિસ્તારમાં લકડી પુલ કાંસ ગાયકવાડી સમયની વરસાદી કાંસ છે ને એ વરસાદી કાંસ ફક્ત વરસાદી પાણીનો નિકાલ માટે બનાવેલી છે, પણ આ અધિકારીઓએ તમે જોઈ શકો કે વરસાદી કાંસની અંદર ડ્રેનેજ લાઇન છોડી દેવામાં આવી છે। એના લીધે વારંવાર 15-15, 20-20 દિવસે એવી પરિસ્થિતિ ઊભી થાય, ગટરનું પાણી ભરાઈ જતું હોય છે। પણ આજે તો 2.5-2 ફૂટ પાણી જેટલું ગટરનું વરસાદી કાંસમાં ભરાયેલું છે। કોઈ પણ વ્યક્તિ વિસ્તારના હજારો પરિવારો આજુબાજુ રહેતા હોય, આ રસ્તેથી આવવા જવાનું થાય, કંઈક કામ કરવા જવું હોય તો મોઢા પર રૂમાલ મૂકી દેવું પડે છે, કેમ કે એટલી બધી દુર્ગંધ મારતી હોય। નાના બાળકો સ્કૂલમાં જાય કેમ કે આ વરસાદનું પાણી નથી, આ ફક્ત ગટરનું ગંદુ ડ્રેનેજનું પાણી છે। એટલી દુર્ગંધ મારે, એટલા બધા મચ્છરો થઈ ગયા છે, એટલા લોકો હેરાન થઈ રહ્યા છે। કમિશનર સાહેબને એટલું જ કહેવું છે કે સાહેબ, આપ કોઈ પણ વડોદરા શહેરમાં ખાડો પડી જાય તો આપ જાઓ છો, કાર્પેટિંગ કરવા જતા હો છો, તો મારી એવી માગણી છે કે તમે આ વરસાદી કાંસ પાઈને ઊભા રહો। આખા ગુજરાતમાં કોઈ પણ વરસાદી કાંસની અંદર ગટર લાઇન ના હોય, પણ અહીં સ્પેશિયલ અધિકારીઓએ છોડી દીધી ગટર લાઇન છે। આ પાણીને આ જે ગટરનું પાણી વારંવાર અહીં ભરાઈ જાય છે એ બંધ કરવામાં આવે એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે।